નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી પુષ્પકમલ દહાલ પ્રચંડે કાઠમંડુમાં પ્રો મોના ક્રિસ્ટસ અને પોલીસ વચ્ચે થયેલા હિંસક અથડામણ બાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. અથડામણ દરમિયાન 2 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં એક ટેલિવિઝન કેમેરામેન પણ શામેલ છે. આ હિંસક ઘટનાઓ બાદ સરકાર દ્વારા કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો અને સુરક્ષા વ્યવસ્થાઓ કડક બનાવવામાં આવી હતી. પ્રચંડાએ પ્રો મોનાકિસ્ટ તાકાતોને ચેતવણી આપી છે કે કોઈપણ પ્રયાસો જે પ્રજાસત્તાક વ્યવસ્થાને પડકારશે તેમને ક્રાંતિકારી પ્રતિક્રિયા મળશે. તેમણે આ તાકાતોને લોકશાહી વ્યવસ્થાની અંદર પોતાનું સ્થાન શોધવા સલાહ આપી છે અને જણાવ્યું છે કે પ્રજાસત્તાકે પૂર્વ રાજ્યને સુરક્ષા આપી છે, પરંતુ તેને નષ્ટ કરવાની કોશિશો સ્વીકાર્ય નથી. હાલની રાજકીય અને આર્થિક અસ્થિરતાને કારણે નેપાળમાં ફરીથી રાજાશાહી પુનઃસ્થાપિત કરવાની માંગ વધી રહી છે. હાલમાં પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહના સમર્થકો દ્વારા કાઠમંડુમાં યોજાયેલ રેલી દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રચંડાએ પ્રજાસત્તાક અને લોકશાહી મૂલ્યોની રક્ષા કરવા માટે તમામ રાજકીય પક્ષોને એકસાથે આવવા અને આ પ્રકારની હિંસક ઘટનાઓને રોકવા માટે સહકાર આપવા આહવાન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે દેશની શાંતિ અને સ્થિરતા જાળવવા માટે લોકશાહી વ્યવસ્થાની સુરક્ષા અનિવાર્ય છે.